Namaskar. DLED second year 2020-21 course 3 3B chapter 3 teaching strategies. Teaching of strategies includes objectives, the textbook, out of the textbook, listening skill, speaking skill, reading skill, writing skill, and finally teaching grammar. This is the index for the book, objectives, textbook, listening, speaking, reading, writing, and teaching grammar. The objective shows that 3.1 પ્રશિક્ષણાર્થી પાઠ્યપુસ્તક સ્થિત કાવ્યો અને વાર્તાઓ સમજે છે, શ્રવણ તથા કથન કૌશલ્યનું મહત્ત્વ સમજે, વાચનની સંકલ્પના સમજે છે, વિવિધ પદ્ધતિઓ અને પ્રકારો, લેખનની સંકલ્પના સમજે છે તથા તેના પ્રકારો વિશે જાણે છે, ભાષા આત્મસાત કરવા વ્યાકરણ શિક્ષણની પકડ સમજે છે. 3.2 The textbook, including the textbook. The personal response to poems and stories. શિક્ષક માટે પાઠ્યપુસ્તક એ સાધન છે. પાઠ્યપુસ્તકના કાવ્યોથી વિદ્યાર્થીઓને જોડવા જોઈએ. વિદ્યાર્થીને ગીત ઇંગ્લિશમાં પણ ગાવા ગમે છે જો શિક્ષક શીખવાડે તો. આ સ્લાઇડમાં જોશો. It's the environment day today. Our compound is nice and clean. The flowers are fresh and the leaves are green. It's the environment day today. It's the environment day today. Our compound is nice and clean. The flowers are fresh and the leaves are green. It's the environment day today. કાવ્ય શીખવવાનું નથી, માત્ર એના રસાસ્વાદ કરાવવાથી જ વિદ્યાર્થી કાવ્ય શીખી જાય છે. વ્યક્તિગત પ્રતિસાદ અને અનુભવ એ વ્યક્તિએ ભિન્ન હોય છે. નાવ આઉટ ઓફ ધી ટેક્સ્ટબુક. શિક્ષકે વિદ્યાર્થીઓને જો ગાતા ગાતા બાદબાકી શીખવવી હોય તો આ કાવ્ય શીખવી શકાય. ફોર એક્ઝામ્પલ, there were 5 in the bed and the little one said, roll over, roll over. So they all rolled over and one fell down. There were 4 in the bed and the little one said, roll over, roll over. So they all rolled over and one fell down. There were 3 in the bed and the little one said, roll over, roll over. So they all rolled over and one fell down. There was one in the bed and he himself said, good night. આમાં બાદબાકી પણ આવી અને પ્રેપોઝિશન્સ પણ આવ્યા, પણ એ કહેવાનું નથી. વિદ્યાર્થી એની જાતે ઓળખે, સમજે અને શીખે અને માણે. શિક્ષક વર્ણન અને વ્યાખ્યાન એક કથન વચ્ચેનો ભેદ જાણતો હોવો જોઈએ. લિસનિંગ સ્કિલમાં એટલે કે શ્રવણ કૌશલ્યની વાત જ્યારે કરીએ છીએ ત્યારે વિદ્યાર્થી ઉચ્ચારણ શુદ્ધિ અને શ્રવણ કૌશલ્ય શીખે એ ખૂબ જરૂરી છે. ઇંગ્લિશ ભાષાની સાઉન્ડ સિસ્ટમ એટલે કે ધ્વનિ વ્યવસ્થા સમજવા માટે પણ શ્રવણ કૌશલ્ય એટલું જ ઉપયોગી છે. ઉચ્ચારણ ભેદ, વાણીના આરોહ અવરોહ ફક્ત શ્રવણ કૌશલ્યથી જ જાણી શકાય છે. સ્વરભાર એક્સેન્ટ ક્યાં મૂકવો એના માટે પણ શ્રવણ કૌશલ્ય ઉપયોગી છે. પોઈન્ટ્સ ટુ ડેવલપ લિસનિંગ સ્કિલ. શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટેના અમુક મુદ્દાઓ. આમ તો મોડ્યુલમાં વિસ્તૃત આપેલું જ છે, તેમ છતાં ખાલી મુદ્દા જોઈ લઈએ. વિદ્યાર્થીને શરૂઆતના જ તબક્કે સિમ્પ્લિફાઈડ લેંગ્વેજ સાંભળવાની ટેવ પાડવી જોઈએ. તેણે સાંભળેલી માહિતી એ બરાબર છે કે નહીં તે જાણવા માટે ટૂંકી માહિતીસભર સવાલો એને પૂછવા જોઈએ. કન્વર્સેશન એટલે કે વાતચીત સંભળાવવી જોઈએ. શબ્દો માત્ર નહીં પણ ટોન પણ સમજવા જોઈએ. વિદ્યાર્થીને કોઈ પ્રોસેસ માટે સૂચનાઓ સંભળાવવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, લેમન જ્યુસ કેવી રીતના બનાવવું, કે ચા કેવી રીતના બનાવવી, કે વ્હીલ કેવી રીતના બદલવું કારનું. આ બધી પ્રોસેસ જે છે એને ઇંગ્લિશમાં સંભળાવીએ તો ધીમા ધીમા નાના નાના વાક્યો જે છે એનાથી એ વાકેફ થાય છે અને સાંભળવાની ટેવ પડે છે.
શિક્ષક વર્ણન અને વ્યાખ્યાન એટલે કે કથન વચ્ચેનો ભેદ જાણતા હોવા જોઈએ. જેમ કે ડિસ્ક્રાઇબ કરવું એટલે કે કોઈ ફોટો, કોઈ ફ્રેમ, કોઈ ચિત્ર, સ્થળ, વસ્તુ, વ્યક્તિનું વર્ણન કરવું. જ્યારે નેરેટ કરવું, જેમ કે હાલમાં ચાલી રહેલી ક્રિયા વિશે કથન કરવું. ફોર એક્ઝામ્પલ, ફૂટબોલની મેચ ચાલતી હોય ત્યારે માઇક પરથી આખી મેચનું જે જીવંત પ્રસારણ થાય એને નેરેશન કહેવાય. કોઈ ડ્રામા ચાલતો હોય અને એમાં પડદા પાછળથી શરૂઆતમાં જે એન્કર રજૂઆત કરે એને નેરેશન કહેવાય. 3.4 લિસનિંગ સ્કિલની મેં વાત કરી. હજુ આગળ વાત કરું છું કે લિસનિંગ સ્કિલમાં શ્રવણ કૌશલ્યમાં જ ઇયર ટ્રેનિંગ એ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ નવી તાલીમ, નવી ભાષા લેવી હોય તો સાંભળવાનો મહાવરો ખૂબ આવશ્યક છે. English language is an effective tool for communication. Globalization, computer, trade and internet have promoted the usage and acceptability of English language in every part of the world. તમે આખા વર્લ્ડમાં ક્યાંય પણ જોશો તો ઇંગ્લિશ લેંગ્વેજ એ ખૂબ જ અસરકારક સાધન છે. એ પછી કોઈ પ્રત્યાયન કરવું હોય, વૈશ્વિક વાતો રજૂઆત કરવી હોય, કમ્પ્યુટરનો ઉપયોગ હોય, ઉદ્યોગો હોય, બિઝનેસ હોય, ઇન્ટરનેટ દ્વારા એને એટલું બધું પ્રમોશન મળ્યું છે કે એનો સ્વીકાર્ય અને એનો ઉપયોગ જ એનું મહત્ત્વ દર્શાવે છે. ભાષાના 4 કૌશલ્યો અંતર્ગત લિસનિંગ એટલે કે શ્રવણ એ પાયાનું કૌશલ્ય છે. કોઈ પણ ભાષામાં કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે સારા લિસનર બનવાની ખૂબ જરૂર છે. એની અમુક ટેકનિક્સ છે લિસનિંગ સ્કિલ ડેવલપ કરવાની, જેમ કે ફ્લેશ કાર્ડ્સની મદદથી. એક ચિત્ર અથવા તો એક બોલ લઈને ટીચર ક્લાસરૂમમાં હોય અને બતાવે અને બોલે, અ બોલ, ઇટ્સ અ ફૂટબોલ. વોટ ઇઝ ઇટ? ઇટ્સ અ ફૂટબોલ. ફૂટબોલ ઇઝ સ્મોલ. The color of football is black and white. આવી રીતે વિવિધ ફ્લેશ કાર્ડ્સની મદદથી વર્ગમાં પ્રશ્નોત્તરી કરવાથી વિદ્યાર્થી સાંભળે છે અને બોલે પણ છે. આ ઉપરાંત લિસન એન્ડ ડુ, લિસન એન્ડ ડ્રો એવી અમુક પ્રયુક્તિઓ દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે શ્રવણ કૌશલ્ય કેળવી શકાય. 3.4 આગળ જ સ્પીકિંગ સ્કિલ કથન કૌશલ્ય. આમ તો ભાષા શબ્દમાંનો ભાષ ધાતુ એટલે કે બોલવું એ અર્થમાં વ્યક્ત થાય છે. આ ઉપરથી ભાષા આવડવી એટલે જે બોલાય તે ભાષા એવું સમીકરણ આપી શકાય. સાંભળવાનું ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ બોલે. મૌખિક કૌશલ્ય એટલે વ્યક્તિ શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણથી વિચારો વ્યક્ત કરે. આમ મૌખિક અભિવ્યક્તિ એટલે પોતાના વિચારોને, લાગણીઓને, સંવેદનાને બોલીને વ્યક્ત કરવાનું કૌશલ્ય. આપણા રોજિંદા વ્યવહારમાં કથન કૌશલ્યનું મહત્ત્વ છે. કથન કૌશલ્યમાં 3 મહત્ત્વની વાત છે: ફોનોલોજી, ગ્રામર અને વોકેબ્યુલરી એટલે કે ધ્વનિશાસ્ત્ર, વ્યાકરણ અને શબ્દભંડોળ. રૂટીન લાઈફમાં જીવન વ્યવહાર એ કથન કૌશલ્ય વિના અસંભવ છે. વ્યક્તિત્વના ઘડતર માટે પણ આવશ્યક છે. ભાષાના વિકાસ સાધવા માટે પણ કથન કૌશલ્ય એટલું જ અનિવાર્ય છે. માહિતી આપવા માટે અને વ્યક્તિના વ્યક્તિત્વની જાણકારી મેળવવા માટે સ્પીકિંગ સ્કિલ અતિ આવશ્યક છે. આ કૌશલ્યના વિકાસ માટે કમ્યુનિકેટિવ એપ્રોચ ખૂબ અસરકારક ભાગ ભજવે છે, જેના માટે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ, પિક્ચર્સ બેઝડ ક્વેશ્ચન્સ, ગેસિંગ ધ ગેમ એન્ડ રીડ એન્ડ સે જેવી એક્ટિવિટી કરાવી શકાય. મૌખિક કાર્ય એક્ટિવિટીઝ ટુ ડેવલપ ઓરલ સ્કિલ. For example, rhymes and action songs and poems, language games, pictures, flashcards, authentic material એટલે કે પ્રમાણભૂત માહિતી જેમ કે બિસ્કિટનું પડીકું, ટૂથપેસ્ટનું બોક્સ, સાબુનું રેપર, પેન્સિલનું ખોખો, રીડ એન્ડ સે. એના પછીની એક્ટિવિટી ડ્રામા, રોલ પ્લે, ડાયલોગ ડિલિવરી એન્ડ ચેન્જ ધ પ્લેસ. 3.5 રીડિંગ સ્કિલ વાચન કૌશલ્ય. શ્રવણ અને કથન એ એક્ટિવ સ્કિલ છે, જ્યારે વાચન અને કૌશલ્ય એ પેસિવ સ્કિલ છે. વાચન અને શ્રવણ કોમ્પ્રિહેન્શન એટલે કે અર્થગ્રહણના અંગો છે અને એને માટે અનિવાર્ય છે. વાચન એક માનસિક ક્રિયા છે. અર્થગ્રહણ તેનો આત્મા છે. લેખનમાં રહેલા અર્થોને વાંચન દ્વારા સમજવા વાચક પાસે અમુક સજ્જતાની જરૂર રહે છે. આ કૌશલ્યના વિકાસ માટે અવિરત મહાવરાની જરૂર છે. 3.5.1 મેથડ્સ ઓફ રીડિંગ.
વાચન પદ્ધતિઓ. જોજો, પરીક્ષામાં વાચન પદ્ધતિઓ અને વાચનના પ્રકારો આ બેમાં ભૂલ ન કરતા, બંનેમાં ભિન્નતા છે. ફર્સ્ટ, ધી આલ્ફાબેટિક મેથડ એટલે કે મૂળાક્ષરો દ્વારા, ધ ફોનિક મેથડ ધ્વનિ દ્વારા, ધ વર્ડ મેથડ શબ્દો દ્વારા, ધ સેન્ટેન્સ મેથડ વાક્યો દ્વારા, ધ સિલેબિક મેથડ ઉચ્ચારણ દ્વારા, ધ ફ્રેઝ મેથડ પદ દ્વારા એન્ડ ધ સ્ટોરી મેથડ એટલે કે વાર્તા દ્વારા વાચન કૌશલ્યનો વિકાસ કરાવાય છે. 3.5.2 રીડિંગ કોમ્પ્રિહેન્શન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં ફકરાનું વાચન કરાવી અને એનું સાર ગ્રહણ કરાવવું, જેમ કે ગુજરાતીમાં એને ગદ્ય પરિશીલન કહે છે, અને પ્રશ્નોત્તરી કરાવવી. વાચનના મુખ્યત્વે બે પ્રકારો છે, ઓરલ એટલે કે મૌખિક અને સાયલન્ટ એટલે કે શાંત. આ પૈકી સાર ગ્રહણ એ શાંત વાચનનો મુખ્ય ભાગ છે અથવા તો મહત્વનો મુદ્દો છે, અને શાંત વાચન એ વાચનના પ્રકારોમાં મહત્વનું છે. નાઉ 3.5.3 ટાઈપ્સ ઓફ રીડિંગ સ્કિલ. વાચનના પ્રકારો. રીડિંગ અલાઉડ એટલે મુખ વાચન, મોટેથી વાંચવું. સાયલન્ટ રીડિંગ શાંત વાચન. ઇન્ટેન્સિવ રીડિંગ સઘન વાચન. એક્સટેન્સિવ રીડિંગ વિશેષ વાચન. સપ્લિમેન્ટરી રીડિંગ પૂરક વાચન. અને લાઇબ્રેરી રીડિંગ એટલે કે ગ્રંથાલય વાચન. નાઉ 3.6 રાઇટિંગ સ્કિલ લેખન કૌશલ્ય. કમ્પોઝિશન એટલે કે લેખિત રચના. કમ્પોઝિશનમાં મૂળ શબ્દ છે કમ્પોઝ, અને કમ્પોઝ એટલે ગોઠવવું, એક સાથે મૂકવું. લેખન એ એક એવી માનસિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ પોતાના વિચારોને ક્રમબદ્ધ રીતે તાર્કિક ક્રમમાં ગોઠવી તેને વ્યક્ત કરે. વિદ્યાર્થીઓ લેખન ક્ષમતા દ્વારા સ્પેલિંગ્સ, વોકેબ્યુલરી, સેન્ટેન્સ પેટર્નનો ઉપયોગ મહત્તમ કરે છે. પ્રાથમિક તબક્કા પછી પોતાના વિચારોને સ્વતંત્ર રીતે અભિવ્યક્ત કરવા અને વિચારોની ક્રમિક રજૂઆત કરવા લેખન કૌશલ્યનું મહત્ત્વ છે. ટાઈપ્સ ઓફ રાઇટિંગ. બે એના મુખ્ય પ્રકાર છે લેખનના, ગાઇડેડ રાઇટિંગ અને ફ્રી રાઇટિંગ. ગાઇડેડ રાઇટિંગ એટલે કે કંટ્રોલ્ડ રાઇટિંગ, નિયંત્રિત લેખન, કે જેમાં ટીચર એ પોતે શીર્ષક અને મુદ્દાઓથી વિદ્યાર્થીઓને બાંધી દે છે. એ સીમામાં જ વિદ્યાર્થીઓએ લેખન કાર્ય કરવાનું. જ્યારે મુક્ત લેખન એટલે કે ફ્રી રાઇટિંગમાં માત્ર શીર્ષક આપી દેવામાં આવે અને પછી વિદ્યાર્થી પોતાની રીતે લખે, એમાં મુદ્દા આપવામાં આવતા નથી. ફરી જોઈએ, ગાઇડેડ રાઇટિંગમાં ફોર એક્ઝામ્પલ માય ફેમિલી, માય ફ્રેન્ડ, સ્કૂલ જેમ નિબંધ લેખન હોય એમ. અને ફ્રી રાઇટિંગમાં ફોર એક્ઝામ્પલ એન ઇવનિંગ એટ ધ હિલ એવું શિક્ષકે એક શીર્ષક આપી દીધું, વિદ્યાર્થી એની ઉપર માત્ર પોતાના વિચારો વ્યક્ત કરીને લખવાનું. ગાઇડેડ અર્થાત એસે રાઇટિંગ એટલે કે નિબંધ લેખન. એમાં નિબંધ જે છે એ ફકરાઓથી ઘડાયેલો હોય છે. દરેક ફકરામાં એક વિચાર કે મુદ્દો વ્યક્ત થયેલો હોય છે. નિબંધ લેખનમાં વિચારના મુદ્દાઓની તાર્કિક ક્રમમાં રજૂઆત કરવાની હોય છે. વિદ્યાર્થીઓમાં ફકરા લેખનનું કૌશલ્ય જો યોગ્ય પ્રમાણમાં વિકસ્યું હોય તો તેઓ સહેલાઈથી દરેક મુદ્દા પરથી ફકરો બનાવે છે, જેમાં વર્ણનાત્મક, કથનાત્મક, ચરિત્રાત્મક અને આત્મકથનાત્મક પ્રકારના હોય છે. ફોર એક્ઝામ્પલ, વર્ણનાત્મકમાં જોઈએ તો માય વિલેજ, રેલવે સ્ટેશન, અ ફાર્મ, અ ગાર્ડન આ બધા ડિસ્ક્રિપ્ટિવ છે. જ્યારે નેરેટિવ જોઈએ તો અ વિઝિટ ટુ અ કોર્ટ એટ નસવાડી. બાયોગ્રાફિકલ જોઈએ તો ચરિત્રાત્મક, ફોર એક્ઝામ્પલ ધ પ્યુન ઓફ માય કોલેજ, ધ ગાર્ડનર, એન એક્ટર, ધ લાઈફ ઓફ અ પ્લેયર વગેરે. ઓટોબાયોગ્રાફિકલ એટલે કે આત્મકથનાત્મક, ફોર એક્ઝામ્પલ લાઈફ ઓફ સરદાર પટેલ, માય લાઈફ એટ ધી હોસ્ટેલ. વર્ણનાત્મકમાં મુદ્દા આપેલા હોય છે, ફોર એક્ઝામ્પલ નેમ ઓફ વિલેજ, સરાઉન્ડિંગ્સ, પોપ્યુલેશન, ફાર્મર્સ, સેલિબ્રેશન ઓફ ફેસ્ટિવલ્સ, ફેસિલિટી ઓફ વોટર એન્ડ લાઇટ, different places like market, school, post office, hospital, the environment of the village. અને એમાં સ્ટોરી રાઇટિંગ પણ એ લેખન કૌશલ્યમાં આવે છે. ફ્રી રાઇટિંગ જોઈએ એટલે કે મુક્ત લેખન કાર્ય જોઈએ તો મુક્ત લેખન કાર્ય ત્યારે જ કહેવાય જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના લેખન કાર્ય માટે એક પણ મુદ્દા ન આપે તથા વિદ્યાર્થીઓ આપેલા શીર્ષક પ્રમાણે પોતાના વિચારોને મુક્ત રીતે વ્યક્ત કરે. લેટર રાઇટિંગ એમાં પત્ર લેખન એ એક કળા છે. પત્રો અભિનંદન પાઠવવા, વર્ણનના, લાગણીના, ખબર પૂછતા, દિલાસાના, સહાનુભૂતિના ઇત્યાદિ
એમાં પત્રના મુખ્ય 5 ભાગ હોય છે, જેમ કે પત્ર વ્યવહાર કરનારનું સરનામું એટલે કે એડ્રેસ, એડ્રેસી એટલે કે સંબોધન, કન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુ, કન્ક્લુઝન એટલે કે ઉપસંહાર અને સિગ્નેચર છેલ્લે એટલે કે સહી. કન્ક્લુઝનમાં ફોર એક્ઝામ્પલ શુભેચ્છા પાઠવતા હોઈએ તો કન્વે માય રિગાર્ડ્સ ટુ ઓલ વિથ માય બેસ્ટ વિશીસ એન્ડ લવ ટુ બાદલ. અને જો સિગ્નેચર કરીએ ત્યારે શિષ્ટાચાર સૂચક યોગ્ય વિદાય વાચન લખવા, ફોર એક્ઝામ્પલ યોર સિન્સિયરલી એન્ડ લવ ટુ બાદલ. ફાઇનલી રાઇટ એન એપ્લિકેશન. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ કોર્સ 3 બના ઇંગ્લિશના પેપરમાં તમને લેટર રાઇટિંગ પૂછાય તો તમારે લેટર જે છે એ ઇંગ્લિશમાં જ લખવાનો છે. એપ્લિકેશન પૂછાય તો અરજી જે છે એ પણ ઇંગ્લિશમાં જ લખવાની છે, અન્યથા માર્ક્સ મળતા નથી. પત્રની જેમ જ અરજી પણ લખવી. એડ્રેસ, ડેટ, એડ્રેસીની વિગતો સમાન જ રહે છે. ફક્ત સંબોધન પહેલાં ડાબી બાજુ હાંસિયામાં જેને અરજી કરવાની હોય તે વ્યક્તિ અથવા હોદ્દો ધરાવનાર અને તેનું પૂરું સરનામું લખવાનું રહે છે. અરજીના માળખામાં સંબોધન સર, ડિયર સર એવું કરવાનું, અને જો અધિકારી ફિમેલ હોય તો મેડમ અથવા તો ડિયર મેડમ એવું સંબોધન કરવું. અરજીના અંતમાં યોર્સ ફેથફુલી અચૂક લખવું. અરજીના વિષયવસ્તુ અંતર્ગત જે વર્તમાનપત્રમાં જાહેરાત વાંચી તેનું નામ, તારીખ લખવી. જે પોસ્ટ માટે અરજી કરો છો એ સબ્જેક્ટમાં લખવું. તમારી લાયકાત, પ્રાપ્ત કરેલ તમારા શૈક્ષણિક ટકા, વિશિષ્ટ લાયકાત, અનુભવ લખવા. જ્યાં મુદ્દો બદલાય ત્યાં પેરેગ્રાફ પાડીને લખવું. અંતમાં વ્યક્તિગત મુલાકાત માટેની વિનંતી કરવી. સ્ટોરી રાઇટિંગ પણ આપી શકાય, પિક્ચર પણ આપી શકાય, જેના આધારે વાક્યો બનાવીને ફ્રી રાઇટિંગમાં એ લખી શકે. બીજી વસ્તુ ડાયલોગ ડિલિવરી, સંભાષણ, સંવાદ લેખન. કેવી રીતે? આ પણ પરીક્ષામાં પૂછાય છે, ધ્યાનમાં રાખજો. ફોર એક્ઝામ્પલ ધેર આર 2 કેરેક્ટર્સ લકી એન્ડ રાજુ. લકી: હેલો રાજુ, હાઉ આર યુ? રાજુ: ટુ હોસ્પિટલ. વાય? લકી: વાય? વોટ્સ ધ મેટર? Raju says, I am not well. Lucky: what's the problem? Raju: fever and cold. Lucky: oh, therefore you didn't come to college? Raju: yes, I didn't come yesterday too. Lucky: did you go to the doctor? Raju: yes, and I took some tablets. અહીંયા હું થોડાક લેટર્સના એક્ઝામ્પલ્સ મૂકું છું, એપ્લિકેશન પણ અંતમાં મૂકું છું, જોઈ લેજો અને ધ્યાનમાં પણ રાખજો. લેટર રાઇટિંગ. The last point is teaching grammar. ટીચિંગ ગ્રામરના હું બહુ મુદ્દા આમાં નથી લેતી, કશું કહેવા પણ નથી માંગતી. ટેક્સ્ટબુકની અંદર જે પણ ગ્રામર હોય ધોરણ 6 થી 8નું એ ગ્રામર પરીક્ષામાં પૂછાય છે. પહેલો ક્વેશ્ચન તમારો જે છે એ 4 થી 5 પેરેગ્રાફ્સ મુકાય છે, એની નીચે પ્રશ્નો આપેલા હોય છે. એ પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફ વાંચીને આપવાના હોય છે. પણ એ પ્રશ્નોના જવાબ તમને ત્યારે જ આવડશે જ્યારે તમે એ ટેક્સ્ટબુક બેઝડ ગ્રામર કરેલું હશે. યુટ્યુબ પર ગ્રામરના મારા લગભગ નહીં તો 45 થી 50 જેટલા વિડીયોઝ છે. મેં બધા જ પોઈન્ટ્સ કવર કરવાની કોશિશ કરી છે. પ્લીઝ કાઇન્ડલી વોચ all my episodes on YouTube for English language teaching grammar. Thank you very much for being with me.